જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ શ્રીજી બાવાની સેવામાં પધારે ત્યારે અભિસારિકા નાયિકા જેમ પ્રિયતમની પાસે અભિસરણ કરતી પોતાના હૃદયના અનેક ભાવ હાવભાવ પ્રગટ કરે, એમ શ્રી ગુસાઈજી પણ શ્રીનાથજીની સન્મુખ પોતાના હૃદયના ભાવ પ્રગટ કરે છે. અને શ્રી ગુસાઈજીની કૃપા થાય ત્યારે જીવના બધા જ લૌકિક કામ ટળી જાય છે અને પ્રભુના વિશે અલૌકિક ભાવ એમના હૃદયમાં પ્રગટ થાય છે. કેમ કે જ્યાં સુધી આપણા હૃદયમાં લૌકિક કામનાઓ હોય, શ્રી મહાપ્રભુજી સમજાવે છે, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. જ્યાં સુધી મનમાં લૌકિક વિષય વાસનાઓ ભરેલા હશે ત્યાં સુધી ભગવાન શું એનો આવેશ પણ આપણી અંદર નહીં આવે, લેશ પણ નહીં આવે. આવા વ્રજભક્તોના હૃદયના ભાવની કણિકા જ્યારે આપણને પ્રાપ્ત થાય, એ વ્રજભક્તોના ભાવથી પૂરિત જ્યારે આપણું હૃદય બને, ત્યારે એવા અંતરમાં ઠાકોરજી પોતાના લીલા પરિકર સહિત પધારી અને લીલાનો અનુભવ આપણને કરાવે છે. જ્યારે આપણી તમામ ઇન્દ્રિયો, તમામ વૃત્તિઓ પ્રભુ વિષયક બની જાય, પછી ક્યારે લૌકિકતા આપણા મનમાં ઉત્પન્ન થતી નથી. પછી હૃદયના બધા ભાવો ભક્તિ રસને પોષનારા બની જાય. જો આપણા મનના આવેગો અને ઉદ્વેગો સંસારની સાથે જોડાય તો જીવનું પતન થાય, અને અંતરના ભાવો જો પ્રભુની સાથે જોડાય તો જીવનો ઉદ્ધાર થાય. જ્યારે શ્રી મહાપ્રભુજીના સેવક ત્રિપુરદાસ કાયસ્થ શ્રીનાથજીના દર્શન કરવા આવ્યા, એમના મનમાં મૂંઝવણ થવા લાગી. અને પ્રભુના દર્શન કરતા કરતા શ્રીનાથજી બાવામાં એવો સ્નેહ થઈ ગયો, એવો પ્રેમ બંધાઈ ગયો, પછી ક્યારે પણ લૌકિકમાં એમનું મન ખેંચાયું નથી, ક્યારે એમના મનમાં લૌકિકતા જાગી નથી. ગોપાલદાસજી છેલ્લે કહે છે, હું આપનો દાસ નહીં, દાસનો દાસ છું. આપના દાસ તો ભાઈલા કોઠારી છે, જેમની આડીથી, જેમની કૃપાથી મને આપના સ્વરૂપાનંદનો અનુભવ મળ્યો છે. મને એવા સસરાજી મળ્યા જે પરમ ભગવદીય છે, એવા સસરાજીનો સત્સંગ મને મળ્યો. ત્યારે એમની આડીથી આજે આપની કૃપાનો અનુભવ મને થઈ રહ્યો છે, બાકી મારા સામર્થ્યથી નહીં. જો આ ભગવદીય સસરા મને ન મળ્યા હોય, જો એમનો સત્સંગ મને ન મળ્યો હોય, તો આ લાભ મને જીવનમાં ક્યારેય ન મળ્યો હોય. ગોપાલદાસજી કહે છે, શ્રી વિઠ્ઠલ આપનું બિરુદ પાડે. બિરુદ એટલે બિરુદ, દરજ્જો. હે શ્રી ગુસાઈજી, આપના તો કેટલાય બિરુદો છે. આપ ભક્ત વત્સલ છો, આપ પરમ દયાળુ છો, આપ પરમ કૃપાળુ છો, આપ શરણાગત વત્સલ છો, આપ ભક્ત મનોરથ પૂરક છો, આપ ભક્ત વાંછા કલ્પતરુ છો. આપ બધા જ બિરુદોને આપ સિદ્ધ કરી રહ્યા છો. અને એટલા માટે તો આપના મુખારવિંદના ચરવિત તાંબુલ દ્વારા આપે મને જે કૃપાનું દાન કર્યું અને જે અલૌકિક દ્રષ્ટિ પ્રદાન કરી અને મારા સઘળા મનોરથોને આપે પૂર્ણ કર્યા, એ આપના લીલાના મને આપે દર્શન કરાવ્યા. ભૂતલ પરની લીલા, નંદાલયની લીલા, નિકુંજની લીલા, સઘળી લીલાઓનો અનુભવ આપે કૃપા કરીને મને કરાવ્યો. આપના સમાના જગતમાં બીજું કોણ સમર્થ છે? આપે આ જીવ પર જેવી કૃપા કરી એવું કોણ કરી શકે? માટે આપના દાસના દાસ થવાનું જે સૌભાગ્ય મને મળ્યું, અને આપે એ જીવ પર કૃપા કરીને આપનું બિરુદ પાડ્યું, એવા કૃપાળુ છે એમ કહી અને 7મા આખ્યાનને ગોપાલદાસજી વિરામ આપે છે. બોલીએ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. હવે 8મા આખ્યાનનું સંપૂર્ણ ગાન આપણે નહીં કરીએ, કેમ કે આખ્યાન બહુ મોટું પણ છે. એક એક પંક્તિનું આપણે દર્શન કરીને એનું દર્શન કરીશું.
એક એક પંક્તિનું ગાન કરીને પછી દર્શન કરશો. તો કારણ કે બીજા પણ અનેક કાર્યક્રમો છે અને હજી 3 દિવસમાં 2 આખ્યાન આપણે પૂરા કરવાના છે. તો 8મા આખ્યાનની પ્રથમ પંક્તિનું આપણે ગાન કરીએ એ પહેલા થોડી 8મા આખ્યાનની ભૂમિકાને આપણે સમજી લઈએ. 8મું આખ્યાન એ પણ બહુ અદ્ભુત છે. 7મા આખ્યાનમાં આપણે જોયું કે શ્રીનાથજી અને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. દૈવી જીવોને સેવાનો ઉપદેશ આપવા માટે શ્રીનાથજી પોતે શ્રી ગુસાઈજી સ્વરૂપે આચાર્યનું સ્વરૂપ લઈને પધાર્યા છે. સંયોગ અને વિપ્રયોગ રસનો અનુભવ કેવી રીતે કરવો એ જીવને શીખડાવ્યું. બંને સ્વરૂપોના વિપ્રયોગનું દર્શન કરાવ્યું. ગોપાલદાસજીને શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં એટલી બધી દ્રઢતા અને અનન્યતા છે કે શ્રી ગુસાઈજીના મુખારવિંદમાં જ એ શ્રીનાથજીના દર્શન કરી રહ્યા છે. શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં જ સમગ્ર સારસ્વત કલ્પની લીલાનો અનુભવ થઈ રહ્યો છે. અગાઉ ગોપાલદાસજી શ્રી ગુસાઈજીના મુખારવિંદને શ્રી વૃંદાવન ચંદ્ર એવું કહ્યું. વૃંદાવન ચંદ્ર એટલે મહારાસના સમયે જે હસતા મુખારવિંદ સાથે ઠાકોરજી ગોકુલ ચંદ્રમાજી સ્વરૂપે પ્રગટ થયા. એ વખતે પ્રભુનું સૌંદર્ય કેવું હતું, કોટી કંદર્પ લાવણ્ય, કરોડો કામદેવ પણ જેમના સ્વરૂપના દર્શન કરી લજ્જિત થઈ જાય. એ જ વૃંદાવન ચંદ્ર સ્વરૂપે શ્રી ગુસાઈજી પ્રગટ થયા છે. અને એવા શ્રી ગુસાઈજીના સ્વરૂપનું વર્ણન ગોપાલદાસજી 8મા આખ્યાનમાં કરે છે. શ્રી ગુસાઈજીએ ચંદ્રાવલીજીના ભાવથી પરકીયા ભાવથી શ્રીનાથજીની સેવા કરી એનું નિરૂપણ 7મા આખ્યાનમાં કર્યું. અને 8મા આખ્યાનમાં વાત્સલ્ય ભાવથી યશોદોત્સંગ લાલી શ્રી નવનીત પ્રિયાજીની સેવા કઈ રીતે કરી રહ્યા એનું વર્ણન કરે છે. શ્રીનાથજી ને શ્રી નવનીત પ્રિયાજી એક સ્વરૂપ હોવાથી અલગ અલગ રસાનુભાવ માટે ભિન્ન સ્વરૂપે બિરાજે. નિસ્સાધન જીવ પર આપે કેવી કૃપા કરી એનું વર્ણન 8મા આખ્યાનમાં છે. ગોપાલદાસજી કહે છે કે 8મું આખ્યાન એવું છે કે જે આખ્યાનનું ગાન કરશે એનું જીવન પણ ધન્ય થશે. એ જીવના બધા દોષો નિર્મૂળ થશે. પ્રથમ પંક્તિમાં કહે છે, લલિત મનોહર શ્રી વલ્લભ સુવર્ણ સુજાણ, નખ શિખ સુંદર વ્રજજન જીવન પ્રાણ.